નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહિ સર્વસાહુણમ એસો પંચ નમોકારો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સભ્યેસિં પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં તથા ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 28/3/24, વાંચણી નંબર 13, સ્થાનાંક સૂત્ર. આજની આપણી વાંચણીનો વિષય છે 10 પ્રકારની કર્મની અવસ્થા. 10 પ્રકારની કર્મની અવસ્થા એ આજની આપણી વાંચણીનો વિષય છે. કર્મની અવસ્થા એટલે કે પોઝિશન 10 પ્રકારની છે. 10 ટાઈપ. કર્મ એ ક્રિયાથી બંધાય છે. ક્રિયતે ઇતિ કર્મ. જીવ જેવી ક્રિયા કરે છે તેવા પ્રકારનું એ કર્મ બાંધે છે. જો શુભ ક્રિયા કરે છે તો શુભ કર્મ બાંધે છે, અને અશુભ ક્રિયા કરે છે તો એ પોતે અશુભ કર્મ બાંધે છે. ક્રિયા, એક્ટિવિટીઝ. જીવ જુઓ સક્રિય હોય છે, નિષ્ક્રિય હોતો નથી. જીવ હંમેશા સક્રિય હોય છે. એ કોઈ ને કોઈ પ્રકારની ક્રિયા કરતો જ હોય છે. વિચારવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા, જોવાની ક્રિયા, બોલવાની ક્રિયા, પુણ્યની ક્રિયા, પાપની ક્રિયા, આવી કોઈ ને કોઈ ક્રિયા, એક્ટિવિટીઝ જીવ કરે જ છે. કોઈ જીવ નિષ્ક્રિય નથી. જીવ કદાચ સૂઈ ગયો હોય, રાત્રે સૂઈ ગયો હોય, તો પણ એની ક્રિયા ચાલુ છે. એની સૂવાની ક્રિયા ચાલુ છે. એનું મન સ્વપ્નનો વિચાર કરે છે. વિચારવાની પણ ક્રિયા ચાલુ છે. સંસારી જીવ ક્રિયા વગરનો નથી. એ જેવી જેવી ક્રિયા કરે છે એ પ્રકારે કર્મને બાંધે છે. ક્રિયા બદલાઈ જાય એટલે કર્મ બદલાઈ જાય છે. કોઈ ક્રિયા 5 મિનિટની હોય છે, કોઈ ક્રિયા 10 મિનિટની હોય છે, કોઈ ક્રિયા 1 કલાકની હોય છે. ધાર્મિક પણ ક્રિયા હોય છે અને અધાર્મિક પ્રવૃત્તિઓ પણ હોય છે. જેવું જેવું જીવ કર્મ ક્રિયા કરે છે એ પ્રમાણે તરત જ એ કર્મને બાંધી લે છે. રાગ દ્વેષથી કર્મ બંધાય છે.
આપણા ધર્મમાં એમ કીધું કે જીવની ક્રિયા બે પ્રકારની, રાગપૂર્વકની અથવા તો દ્વેષપૂર્વકની. એટલે એ પોતે રાગ અને દ્વેષથી કાર્મણ વર્ગણાને ખેંચે છે. વાતાવરણમાં કાર્મણ વર્ગણા પડેલી છે. જેમ શ્વાસોશ્વાસના પૂતગલો વાતાવરણમાં છે અને આપણે ઓટોમેટિક લઈએ છીએ, એવી રીતે કાર્મણ વર્ગણાના પૂતગલો પણ વાતાવરણમાં પડેલા છે. આપણો જીવ, આપણો આત્મા ઓટોમેટિક રાગ દ્વેષ કરીને એ કાર્મણ વર્ગણાને ખેંચે છે. રો મટીરિયલ, કર્મનું રો મટીરિયલ, એને કહેવાય છે કાર્મણ વર્ગણા. અને એ કર્મ, એ કાર્મણ વર્ગણા જ્યારે આત્મામાં પ્રવેશ કરે છે, જીવના આત્મ પ્રદેશે ચોંટી જાય છે, પછી એ રો મટીરિયલને કર્મ કહેવામાં આવે છે. કાર્મણ વર્ગણા એ રો મટીરિયલ હતું અને પછી એનું આખું સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય, આત્મા સાથે કાર્મણ વર્ગણા ચોંટી જાય, પછી એને કર્મ કહેવામાં આવે છે. સંસારી જીવો સતત 7 અથવા 8 કર્મ બાંધતા હોય છે. સમયે સમયે સંસારી જીવો 7 અથવા 8 કર્મ બાંધે છે. અરિહંત ભગવાન કે સિદ્ધ ભગવાન એ કર્મ બાંધતા નથી, કારણ કે એમણે રાગ દ્વેષનો ક્ષય કર્યો છે. ચિકાસ નથી એટલે કર્મ પણ ચોંટતા નથી. કર્મ એક ડસ્ટ છે. કર્મ એક શું છે તો કે ડસ્ટ છે. જેમ જુઓ, ડસ્ટ હશે એ જ્યાં ચિકાસ હશે ત્યાં ચોંટી જશે. બસ જે આત્માઓ રાગ દ્વેષ કરે છે ત્યાં આ કર્મરૂપી ડસ્ટ ચોંટી જાય છે અને પછી અવસરે સમય આવવા પર એ ડસ્ટ એનો પ્રભાવ બતાવે છે. કર્મ એટલે ડસ્ટ. કર્મ બે પ્રકારના બતાવ્યા, ઘાતી કર્મ અને અઘાતી કર્મ. 8 કર્મમાં 4 કર્મ ઘાતી છે અને 4 કર્મ અઘાતી છે. 4 ઘાતી કર્મ આત્મા સાથે સંકળાયેલા છે અને 4 અઘાતી કર્મ એ શરીર સાથે સંકળાયેલા છે. અરિહંત ભગવાને 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો હોય છે અને સિદ્ધ ભગવાને 4 ઘાતી અને 4 અઘાતી એમ મળીને કુલ 8 કર્મનો એમણે ક્ષય કર્યો હોય છે. અત્યારે આપણી શું પોઝિશન છે એ વિચારીએ તો કે અત્યારે આપણી પોઝિશન, આપણે 8 કર્મથી યુક્ત છીએ. સિદ્ધ ભગવાન કર્મથી મુક્ત છે, આપણે કર્મથી યુક્ત છીએ. 8 કર્મ આપણને સત્તામાં પણ છે, ઉદયમાં પણ છે અને નવા બાંધીએ પણ છીએ, એડ પણ કરીએ છીએ. આજના આપણા વાંચણીનો વિષય છે કર્મની 10 પ્રકારની અવસ્થા. કર્મની 10 પ્રકારની અવસ્થા. એ કઈ 10 પ્રકારની અવસ્થા, એના ઉપર આજે આપણે વિચાર કરીએ.
કર્મ એટલે ડસ્ટ, કર્મ એટલે નેટ, જાળ. જુઓ, નેટ એક જાળ હોય, એ જાળની અંદર સિંહ ફસાઈ જાય. સિંહ પોતે શક્તિશાળી છે, પરંતુ નેટમાં ફસાઈ ગયો. હવે એ પોતે નીકળી નહીં શકે, ભલે એ ગમે એટલો શક્તિશાળી છે. એને નેટને તોડવી પડશે, એને જાળને છેદવી પડશે, પછી એ મુક્ત થઈ શકે છે. બસ એવું જ છે, આપણો જીવ શક્તિશાળી છે, આપણો જીવ સિંહ જેવો છે, લાયન જેવો છે આપણો જીવ, આપણો આત્મા. પણ આ જે કર્મરૂપી નેટ ખરી, એ નેટે, એ જાળાએ, એ જાળે આપણને પકડીને રાખ્યા છે. જુઓ, નેટની અંદર પુરાયેલા સિંહને એ પકડનાર પોતે પોતાની મરજીથી રાખે છે. એને કેજમાં પણ પૂરી દેશે, એને કદાચ હન્ટર લઈને મારશે પણ ખરો. એ જે શિકારી છે, એ પારધી છે, એ સિંહને કેજમાં પૂરશે, નેટમાં પૂરશે, પાંજરામાં પૂરશે, હન્ટર લઈને કદાચ મારશે, એને ભૂખ્યો રાખશે, એને પાણી નહીં આપે, કારણ કે સિંહને નેટનું બંધન છે, કેજનું બંધન છે. હમણાં જો આ બંધન ન હોય તો શિકારીની ગુલામી સિંહ પોતે સ્વીકારશે નહીં. એ એક જ ગર્જના કરીને શિકારીને ભગાડી દેશે. પરંતુ નેટના કારણે સિંહ પરવશ છે. એમ સંસારી જીવ પણ કર્મના કારણે પરવશ છે. કર્મરૂપી નેટ જો આપણે તોડી દઈએ તો આપણો આત્મા પણ સિદ્ધ અને બુદ્ધ બની શકે. કર્મને નેટની ઉપમા આપવામાં આવી છે, કર્મને જાળની ઉપમા આપવામાં આવી છે. એ જાળને આપણે જો તોડી કાઢીએ, એ 8 પ્રકારના જે કર્મના બંધન ખરા, એને આપણે તોડી દઈએ તો આપણે પણ મુક્ત બની જઈએ. સિંહ જોજો, ઝાડને તોડી દેશે પછી સ્વતંત્ર છે. હવે એને કોઈની ગુલામી નથી, હવે એ પોતે આઝાદ છે. એમ સિદ્ધ ભગવાન વગેરે પણ મુક્ત છે. હવે એમને કર્મની ગુલામી નથી. હવે કર્મરૂપી નેટનો એમણે ધ્વંસ કર્યો. શુભ અને અશુભ બંને કર્મની ને એમણે તોડી દીધા, બંને કર્મનો નાશ કર્યો અને કર્મની ગુલામીમાંથી મુક્ત થયા. આવી રીતે કર્મ એટલે ડસ્ટ અને કર્મ એટલે નેટ. એ બે દ્રષ્ટાંતોથી આજે આપણે કર્મને સમજ્યા. કર્મની 10 પ્રકારની અવસ્થા. હવે એ પોઈન્ટ ઉપર આપણે વિચાર કરીએ. કર્મની 10 પ્રકારની અવસ્થા. પ્રકાર નંબર 1, બંધ. પ્રકાર નંબર 1, બંધ. પ્રકાર નંબર 2, ઉદ્વર્તન. પ્રકાર નંબર 2, ઉદ્વર્તન. પ્રકાર નંબર 3, અપવર્તન. પ્રકાર નંબર 3, અપવર્તન. પ્રકાર નંબર 4,
સત્તા. પ્રકાર નંબર 4 સત્તા. પ્રકાર નંબર 5 ઉદય. પ્રકાર નંબર 5 ઉદય. પ્રકાર નંબર 6 ઉદીર્ણા. પ્રકાર નંબર 6 ઉદીર્ણા. પ્રકાર નંબર 7 સંક્રમણ. પ્રકાર નંબર 7 છે સંક્રમણ. પ્રકાર નંબર 8 ઉપસમ. પ્રકાર નંબર 8 ઉપસમ. પ્રકાર નંબર 9 નિધ્ધત. પ્રકાર નંબર 9 નિધ્ધત. અને પ્રકાર નંબર 10 નિકાચિત. પ્રકાર નંબર 10 નિકાચિત કર્મ. આ છે કર્મની 10 અવસ્થા. આ 10 અવસ્થા ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. કર્મની પ્રથમ નંબરની અવસ્થા છે બંધ. કર્મ એ બંધાય છે, આત્મા સાથે ચોંટી જાય છે, દૂધ અને પાણીની જેમ મિક્સ થઈ જાય છે. દૂધ એટલે આત્મા અને પાણી એટલે કર્મ. એને કહેવાય છે બંધ. એ બંધના પણ 4 પ્રકાર છે. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ. બંધના પણ 4 પ્રકાર. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. હવે ઇંગ્લિશમાં કહું, પ્રકૃતિ એટલે નેચર, સ્થિતિ એટલે ટાઈમ લિમિટ, રસ એટલે સ્ટ્રેન્થ, કર્મની સ્ટ્રેન્થ, અને પ્રદેશ એટલે કર્મની સાઈઝ. ફરીથી, બંધ 4 પ્રકારના. પ્રથમ છે પ્રકૃતિ બંધ, એટલે કર્મનો નેચર. બીજું છે સ્થિતિ બંધ, એટલે કર્મની ટાઈમ લિમિટ. ત્રીજું છે રસ બંધ, એટલે કર્મની સ્ટ્રેન્થ, વીક અથવા સોલિડ, કર્મની સ્ટ્રેન્થ. અને ચોથા નંબરનો બંધ પ્રદેશ બંધ. પ્રદેશ બંધ એટલે કર્મની સાઈઝ. બંધ 4 પ્રકારના: પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. જો આપણે જ્યારે કર્મ બાંધીએ ત્યારે આ 4 વસ્તુ ફિક્સ થાય છે. પહેલા, કર્મનો નેચર, કે એ કર્મનો નેચર કેવો છે, એ કર્મની પ્રકૃતિ કેવી છે, એ આપણને સુખ આપશે કે દુઃખ આપશે, એ પહેલા આપણે નક્કી કરીએ છીએ. એ નક્કી થાય છે કે આ કર્મ સુખ આપશે, સાતા આપશે, અસાતા આપશે, મોહ કરાવશે, અંતરાય પાડશે. એ થયો પ્રકૃતિ, એટલે કર્મનો નેચર. પછી સ્થિતિ બંધ, એટલે ટાઈમ લિમિટ. એ કર્મ કેટલો ટાઈમ રહેશે, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ,
એ છે સ્થિતિબંધ. પછી રસબંધ એટલે કર્મની સ્ટ્રેન્થ. એ કર્મ તીવ્ર છે, મંદ છે, વીક છે, સોલિડ છે, એ વસ્તુ પણ કર્મ બાંધતી વખતે જ ફિક્સ થાય છે. અને ચોથો બંધ છે પ્રદેશ બંધ, એટલે કે કર્મની સાઈઝ. નાનું કર્મ, મોટું કર્મ, બહુ મોટું કર્મ, સ્મોલ કર્મ, બિગ કર્મ, એની સાઈઝ પણ ત્યારે જ ફિક્સ થાય છે જ્યારે આપણે કર્મ બાંધીએ ત્યારે આ ચાર વસ્તુ ફિક્સ થાય છે. જ્યારે આપણો જીવ કોઈ પણ કર્મ બાંધે એ જ ટાઈમે આ ચાર વસ્તુ તરત જ ફિક્સ થઈ જાય છે: પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. આ જોયું આપણે પહેલી અવસ્થા, બંધ. બીજી અવસ્થા, હવે કર્મની બીજી અવસ્થા, ઉદ્વર્તન. જુઓ, આ બધી કર્મની અવસ્થાઓ છે. બીજા નંબરની અવસ્થા છે ઉદ્વર્તન. ઉદ્વર્તન એટલે બાંધેલું કર્મ એની સ્થિતિમાં અને રસમાં વધારો કરવો, એનું નામ છે ઉદ્વર્તન. આપણે કોઈ કર્મ બાંધ્યું, હવે એ કર્મના જો આપણે વખાણ કરીશું તો એના સ્થિતિ અને રસમાં વધારો થાય છે. એને કહેવાય છે ઉદ્વર્તન. કર્મની સાઈઝમાં આપણે થોડો ફેરફાર કર્યો. ઉદ્વર્તન કેવી રીતે થાય? કર્મનું ઉદ્વર્તન કેવી રીતે થાય? તો કે પાસ્ટ ટાઈમમાં આપણે કોઈ કર્મ કર્યું હોય અને એની અનુમોદના કરીએ, એના વખાણ કરીએ, તો ઉદ્વર્તન થાય છે. એટલે કે એની સ્થિતિ અને રસ એ પોતે વધે છે. જેમ કોઈકે દાન કર્યું અને પછી એને ભાવ, પોતાના પરિણામ અને ભાવ સારા રાખ્યા કે મને આ સરસ ચાન્સ મળી ગયો, કે મારા હાથે દાન થયું, મેં આપ્યું એ સારું કર્યું, મેં જરૂરિયાતવાળી વ્યક્તિને આપ્યું, બહુ સારું કર્યું. તો આપતી વખતે જે ટાઈમ લિમિટ અને સ્ટ્રેન્થ હતી એને કદાચ દોઢી કરી અથવા તો ડબલ કરી. એને કહેવાય છે ઉદ્વર્તન. બીજા નંબરની અવસ્થા. હવે ત્રીજા નંબરની અવસ્થા, કર્મની ત્રીજા નંબરની અવસ્થા છે અપવર્તન. સ્થિતિ અને રસને ઘટાડવા. ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી, સારું કે ખોટું કામ કર્યું, અને કર્મ જે બાંધ્યું હતું એની ટાઈમ લિમિટ અથવા તો સ્ટ્રેન્થને ઘટાડવી, એને કહેવાય છે અપવર્તન. લેસ કરવી, ઓછી કરવી, એને કહેવાય છે અપવર્તન. અપવર્તન કોણ કરે છે? તો કે જે પશ્ચાતાપ કરે છે કે આ ન કર્યું હોત તો સારું, મેં આ ખોટું કર્યું, મારે આ કરવા જેવું નહોતું, એવું કરનાર પોતે અપવર્તન કરે છે. સારાનું પણ અપવર્તન થઈ શકે અને ખોટાનું પણ અપવર્તન થઈ શકે. જેમ કોઈકે સામાયિક કરી અને સામાયિક કર્યા પછી પશ્ચાતાપ કર્યો કે હું સામાયિકમાં બેસી ગયો, મારું આ અગત્યનું કામ રહી ગયું, મેં સામાયિક ન કરી હોત તો સારું હતું. આવા વિચાર કરે તો સામાયિક કરીને જે ફળ નક્કી કર્યું તું કર્મનું, એ હવે લેસ થયું. એણે શુભ કર્મને ઘટાડ્યું
એને કહેવાય છે અપવર્તનમ. ખોટું કંઈ થઈ ગયું હોય અને એમાં પશ્ચાતાપ કરે તો પણ અપવર્તન થાય છે. કોઈની સાથે ઝઘડો થયો અને પછી આપણે પશ્ચાતાપ કર્યો કે મેં આવું ન કર્યું હોત તો સારું, તો ઝઘડો કરતી વખતે જે આપણે બહુ ભારે કર્મ બાંધ્યું એનામાં ફેરફાર કરીને, અપવર્તન કરીને આપણે એ કર્મની સ્થિતિ અને સ્ટ્રેન્થ એને આપણે ઘટાડી, એને કહેવાય છે અપવર્તનમ. આ હતી ત્રીજા નંબરની અવસ્થા. હવે કર્મની ચોથા નંબરની અવસ્થા એ છે સત્તા. સત્તા એટલે બેલેન્સ શીટ. સત્તા એટલે આત્માની અંદર પડેલા કર્મો, એને કહેવાય છે સત્તા. જેમ જુઓ, બેંકની અંદર આપણા એકાઉન્ટમાં પૈસા હોય એને કહેવાય છે બેલેન્સ. આ કર્મનું બેલેન્સ એને કહેવાય છે સત્તા. આપણી પાસે કોઈક જીવ પાસે 1000 કર્મ હોય, કોઈ જીવ પાસે 2000 કર્મ હોય, કોઈ જીવ પાસે 5000 કર્મ હોય, કોઈની પાસે સંખ્યાતા કર્મ, કોઈની પાસે અસંખ્યાતા કર્મ, અને એવું પણ બને કે કોઈની પાસે અનંત કર્મ પણ હોય છે. અત્યારે એ બધા કર્મ શાંત છે આત્માની અંદર. એનો અબાધાકાળ પૂરો થાય પછી એ ઉદયમાં આવે છે. ત્યાં સુધીની પોઝિશનને સત્તા કહેવામાં આવે છે. સત્તા એટલે કર્મનું બેલેન્સ, કર્મનો સ્ટોક, એને કહેવાય છે સત્તા. પાંચમા નંબરની અવસ્થા છે ઉદય. ઉદય એટલે કર્મનો ઉદય. ઉદય એટલે શું? ઉદય એટલે કર્મનું સ્ટાર્ટ થવું. કર્મ શરૂ થાય એને કહેવાય છે ઉદય. કર્મ એનો પ્રભાવ બતાવવાનું ચાલુ કરે એને કહેવાય છે ઉદય. જુઓ, કોઈને માથું દુખવાનું ચાલુ થયું, અસાતા વેદનીય કર્મનો ઉદય ચાલુ થઈ ગયો. કોઈકને હવે રિકવરી થાય છે, ધીરે ધીરે હવે રિકવરી થાય છે, બીમારીમાં છૂટતી જાય છે, તો હવે સાતાનો ઉદય ચાલુ થઈ ગયો. ઉદય, ઉદય એટલે કર્મનું સ્ટાર્ટ થવું, કર્મને ફીલ કરવું, એને કહેવાય છે ઉદય. આ છે પાંચમા નંબરની અવસ્થા. હવે છઠ્ઠા નંબરની અવસ્થા ઉદીર્ણા. ઉદીર્ણા એટલે શું? તો કે જે સત્તામાં કર્મ છે એને ખેંચીને બહાર લાવવા, એને કહેવાય છે ઉદીર્ણા. ઉદીર્ણા એટલે જે કર્મ પ્રયત્નથી આપણે ખેંચીને બહાર લાવીએ, અનુભવીએ અને પછી એની નિર્જરા કરી દઈએ, એને કહેવાય છે ઉદીર્ણા. જો સંતો ઘણીવાર વિહાર કરે, લોચ કરે, ઠંડી ગરમી સહન કરે, તો વિહાર, લોચ, ઠંડી ગરમી, આનાથી એ લોકો અસાતા વિદનીય કર્મની ઉદીર્ણા કરે છે. જે કર્મ મહિના 2 મહિના પછી કે 5 મહિના પછી ઉદયમાં આવવાનું હતું એ કર્મને વહેલું ઉદયમાં લાવી દે છે, તપથી, પ્રયત્નથી એ કર્મને વહેલું ઉદયમાં લાવી દેવું.
વહેલું વિડ્રો કરી દેવું એને કહેવાય છે ઉદીરણા. જો કોઈ ફિક્સ ડિપોઝિટ હોય, હજી એની ડેટ પાકી ન હોય, પરંતુ કોઈક વ્યક્તિને જરૂર છે, તો એ પોતે ફિક્સ ડિપોઝિટને વહેલી વિડ્રો કરી દે. એ પણ પોસિબલ છે. એવી જ રીતે જે કર્મ આપણને મહિના પછી ઉદયમાં આવવાનું છે, પરંતુ કદાચ અત્યારે આપણે જરૂર છે, તો એ કર્મને અત્યારે આપણે પ્રયત્નથી, જાપથી, તપથી એને વહેલું વિડ્રો કરીએ, વહેલું વાપરીએ, તો એને કહેવાય છે ઉદીરણા. આ પણ પોસિબલ છે. કર્મની આ બધી પણ વ્યવસ્થાઓ છે. આ બધી વ્યવસ્થાઓને આપણે જાણવાની છે કે કર્મમાં ઘટાડો પણ થઈ શકે છે, વધારો પણ થઈ શકે છે, વહેલું વિડ્રો પણ થઈ શકે છે, કર્મને બેલેન્સ શીટમાં પણ રાખી શકાય છે. આ બધી આખી કર્મ થિયરી છે. આવા અગત્યના વિષયને આજે આપણે જાણીએ છીએ. 6ઠ્ઠા નંબરની આપણી અવસ્થા હતી ઉદીરણા. હવે 7મા નંબરની અવસ્થા છે સંક્રમણ. સંક્રમણ એટલે શું? તો કે આખે આખું કર્મ બદલાઈ પણ શકે છે. એને કહેવાય છે સંક્રમણ. આપણે જો આપણું કર્મ આખે આખું બદલવું હોય, તો એ પણ સગવડ આપણા ત્યાં છે. આખે આખું કર્મ આપણે બદલી શકીએ છીએ. એને કહેવાય છે સંક્રમણ. સંક્રમણ એટલે ટ્રાન્સફર કરવું. ઘણીવાર અસાતાની આપણે સાતામાં ટ્રાન્સફર કરી દઈએ, સાતાને અસાતામાં ટ્રાન્સફર કરીએ, સાતાને સાતામાં ટ્રાન્સફર કરીએ, અને અસાતાને અસાતામાં ટ્રાન્સફર કરીએ. આવું પણ બની શકે છે. એના માટે આપણે ત્યાં એક દ્રષ્ટાંત આપ્યું કે જુઓ, છાશ ખાટી હોય, છાશ ખાટી છે, પરંતુ આપણે એને બદલવી છે, એનામાં ફેરફાર કરવો છે. તો કે એ છાશની અંદર આપણે જો સાકર નાખી દઈએ, વધારે સાકર નાખી દઈએ, તો એ ખાટી છાશ એકદમ મધુર બની જાય છે. જુઓ, ટોટલી ફેરફાર. એવી રીતે ક્યારેક આપણે કોઈકને દુઃખ આપ્યું, અસાતા આપી, વળી બાય હાર્ટ આપણે એની માફી માગીએ, એને સોરી કહીએ, અને એને પછી હેલ્પફુલ થઈએ, તો એ બાંધેલી અસાતા આખી સાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. આપણે આપણા પરિણામો બદલ્યા એટલે પાસ્ટ કર્મની અંદર ચેન્જીસ આવી ગયા, અને એને કહેવાય છે સંક્રમણ. જેમ ખાટી છાશની અંદર આપણે સાકર નાખી અને ખટાશ બધી જતી રહી, મીઠાશ આવી ગઈ, એવું કર્મોમાં પણ પોસિબલ છે. અને એ અવસ્થાને કહેવાય છે સંક્રમણ. આપણે અત્યાર સુધી જે અસાતા બાંધી હોય, જે અત્યાર સુધી આપણે અસાતા બાંધી હોય, કોઈકને અસાતા આપીને, જો આપણે આપણા પરિણામો બદલીશું, તો પાસ્ટ ટાઈમના એ બધા કર્મ સાતામાં કન્વર્ટ થઈ જશે. આવો બધો મેસેજ આપણે આ સંક્રમણમાંથી લેવાનો છે. સંક્રમણ એ 7મા નંબરની અવસ્થા છે. હવે 8મા નંબરની અવસ્થાનો આપણે વિચાર કરીએ. કર્મની 8મા નંબરની અવસ્થા એ છે ઉપસમ. ઉપસમ એટલે શાંત.
કર્મની એક પોઝિશન એ પણ હોય છે કે કર્મ શાંત બેસી રહે, એવું પણ બને. કર્મ ઉદયમાં ન હોય, સંક્રમણ એનું ન થાય, ખાલી શાંત બેસી રહ્યા હોય કર્મ, એને કહેવાય છે ઉપસમ, સંપૂર્ણ રીતે શાંત. એના માટે એક એક્ઝામ્પલ છે કે જેમ પાણીની અંદર આપણે ફટકડી ફેરવીએ તો એ પાણીમાં જે બધો કચરો હોય છે એ બધો કચરો નીચે બેસી જાય છે. એમ જ્યારે જ્યારે આપણે શાંત બનીએ છીએ ત્યારે કર્મ જે પાણીની જે આત્મ પ્રદેશો ઉપર ફરતા હોય છે એ બધા નીચે શાંત બેસી જાય છે. અમુક અંતર્મુહૂર્ત સુધી જ આવી અવસ્થા રહી શકે છે. વળી પાછું નિમિત્ત મળતા ઉપસમ અવસ્થા જતી રહે છે. વાસણને કોઈ અડે અને પછી નીચે પડેલો કચરો, પાણીના તળિયાની અંદર રહેલો કચરો જેમ પાછો પાણીમાં ફરવા લાગે છે, એવું જ બને કે નિમિત્ત મળતા પાછા બધા કર્મ ઉદયમાન થાય છે. જ્યાં સુધી નીચે બેસી રહે છે કચરો, ફટકડી ફેરવી એટલે કચરો બધો નીચે બેસી ગયો, પાણી એકદમ ચોખ્ખું દેખાય છે, એવી રીતે આત્મા ક્લીન લાગે, કંઈક આત્માની જુદી જ અનુભૂતિ થાય, આપણે કોઈક જુદી જ શાંતિને અનુભવીએ, કારણ કે એ ટાઈમે આપણે ઉપસમ ભાવમાં છીએ. એવી અવસ્થાને કહેવાય છે ઉપસમ. 8 કર્મમાં શાસ્ત્રકાર કહે છે કે એક મોહનીય કર્મનો જ ઉપસમ થઈ શકે છે, બાકી કોઈ કર્મનો ઉપસમ થઈ શકતો નથી. મોહનીય કર્મ જ અંતર્મુહૂર્ત માટે શાંત થઈ શકે છે. આ છે ઉપસમ અવસ્થા. 8મા નંબરની આ અવસ્થા છે ઉપસમ અવસ્થા. હવે 9મા પ્રકારની અવસ્થા, 9મા પ્રકારની કર્મની અવસ્થા, એ છે નિધ્ધત. એનું નામ છે નિધ્ધત. નિધ્ધત એટલે શું? નિધ્ધત એટલે એવી પોઝિશન, કર્મની એવી પોઝિશન કે જેમાં મોટા ફેરફાર થવા ઇમ્પોસિબલ છે. ફરીથી, મોટા ફેરફાર થવા ઇમ્પોસિબલ છે. કર્મની એવી અવસ્થા એને કહેવાય છે નિધ્ધત. હવે સંક્રમણ આદિ કોઈ ફેરફાર થઈ નહીં શકે, એટલું કર્મ સોલિડ બની ગયું છે, એને કહેવાય છે નિધ્ધત. જુઓ, માટી જ્યાં સુધી હજી ઘડો બની નથી, માટી માટી જ છે, ત્યાં સુધી હજી એનામાં ફેરફાર થઈ શકે. પરંતુ માટી એકવાર ઘડો બની જાય, પોટ બની જાય, પછી આપણે એને માટી બનાવવા જઈએ તો એ બનશે નહીં, એ અશક્ય છે. એમ ઘણીવાર આપણે એવા ચીકણા કર્મ બાંધીએ છીએ કે એમાં હવે ફેરફાર થવો અશક્ય છે, ઇમ્પોસિબલ છે. પછી આપણે કદાચ ક્ષમા માગીએ, પ્રતિક્રમણ કરીએ, તો પણ એ કર્મમાં ફેરફાર થતો નથી. એને કહેવાય છે નિધ્ધત. અમુક ફેરફાર થશે અને અમુક ફેરફાર તો થશે જ નહીં.
એવી કર્મની અવસ્થા એને કહેવાય છે નિધ્ધત. આપણી જે બેલેન્સ શીટ ખરી એમાં આ બધા પ્રકારના કર્મ હોય છે. નિધ્ધત પણ કર્મ હોય છે, સ્પૃષ્ટ કર્મ હોય છે, પૃષ્ઠ, બદ્ધ, નિધ્ધત અને નિકાચિત. અલગ અલગ પ્રકારના કર્મ હોય છે. જેમ અમુક જુઓ, બેંકની અંદર અમુક ડિપોઝિટ એવી હશે કે એની ડેટ હોય ત્યારે જ આપણે વિથડ્રો કરી શકીએ, વચ્ચે આપણે વિથડ્રો ન કરી શકીએ. એની કન્ડિશન જ એવી છે. એમ ઘણા કર્મ આપણે એવા બાંધ્યા હોય છે, એવી તીવ્રતાથી બાંધ્યા હોય છે, એને કહેવાય છે નિધ્ધત. હવે એ કર્મ એવી રીતે જ ભોગવવું પડશે. એ છે 9મા નંબરની અવસ્થા, નિધ્ધત અવસ્થા. હવે છેલ્લી અને 10મા નંબરની અવસ્થા, એનું નામ છે નિકાચિત કર્મ. નિકાચિત કર્મ એટલે શું? નિકાચિત કર્મ એટલે જેમાં કાંઈ પણ ફેરફાર ન થઈ શકે. જેમાં કાંઈ પણ ફેરફાર ન થઈ શકે એવું કર્મ એને કહેવાય છે નિકાચિત કર્મ. હવે એમાં ઉદ્વર્તન પણ ન થઈ શકે, અપવર્તન પણ ન થઈ શકે, સંક્રમણ પણ ન થઈ શકે, ઉદીર્ણા પણ ન થઈ શકે, સ્થિતિની વધઘટ પણ ન થઈ શકે. એઝ ઇટ ઇઝ એ કર્મ જેવું છે એવું જ ભોગવવું પડે, એને કહેવાય છે નિકાચિત કર્મ. નિકાચિત કર્મ એટલે કમ્પલસરી ભોગવવું પડે. એમાં ચેન્જીસને, ફેરફારને અવકાશ જ હોતો નથી. એ જીવે નિકાચિત કર્મ કમ્પલસરી ભોગવવું પડે છે. એ તપ કરશે તો પણ નિકાચિત કર્મ ડિસ્ટ્રોય થશે નહીં. બાકીની 9 અવસ્થાવાળા કર્મ ડિસ્ટ્રોય થઈ શકે, એ બધામાં ચેન્જીસ પોસિબલ છે. બાકી નિકાચિતની અંદર ચેન્જીસ, ફેરફારો ઇમ્પોસિબલ છે. જેવા રસ્તે બાંધ્યું હોય એવા રસ્તે ભોગવવું જ પડે છે. નિકાચિત કર્મ જેવી તીવ્રતાથી, જેવા શુભ કે અશુભ ભાવથી બાંધ્યું હોય એને એ જ રીતે ભોગવવું પડે છે. એમાં આપણે 3 દ્રષ્ટાંત જોઈશું. એક દ્રષ્ટાંત છે મલ્લીનાથ ભગવાનનું, બીજું દ્રષ્ટાંત છે ત્રિપુષ્ઠ વાસુદેવનું, અને ત્રીજું દ્રષ્ટાંત છે શ્રેણિક મહારાજાનું. જુઓ, પહેલું દ્રષ્ટાંત છે મલ્લીનાથ ભગવાનનું, કે મલ્લીનાથ ભગવાને પોતે માયા કરી. હવે એ કર્મ એવું નિકાચિત રહ્યું હશે કે એ તીર્થંકર બન્યા ત્યારે પણ એ કર્મ સ્ત્રી વેદે એમણે ભોગવવું પડ્યું. ઘણું બધું એમણે તપ કર્યો હશે છતાં પણ એ કર્મ ડિસ્ટ્રોય ન થયું. એમને સ્ત્રીપણે એ કર્મ નિકાચિત જ રહી ગયું હશે, એટલે એમણે ત્યારે ભોગવવું જ પડ્યું. નહીતર આમ તપની એવી તાકાત છે કે કર્મમાં ફેરફાર તો નહીં, એનાથી આગળ વધીને કર્મને સંપૂર્ણ ડિસ્ટ્રોય કરી શકવાની શક્તિ તપમાં છે. પરંતુ આ નિકાચિત કર્મ આગળ તપ પણ પાછું પડે છે. જેમ જુઓ, કોઈક લોખંડ એવું સોલિડ હોય કે એને અગ્નિ પણ ઓગાળી ન શકે,
એમ ઘણીવાર આ નિકાચિત કર્મને ની અંદર તપ પણ ફેરફાર કરી શકતું નથી. એ જીવે કમ્પલસરી એ કર્મ ભોગવવું જ પડે છે. પહેલું દ્રષ્ટાંત આપણે જોયું મલ્લીનાથ ભગવાનનું. બીજું દ્રષ્ટાંત છે ત્રિપુષ્ઠ વાસુદેવનું, ભગવાન મહાવીર સ્વામીનો પૂર્વ ભવ. ત્રિપુષ્ઠ વાસુદેવના ભવની અંદર એમણે પેલા સૈયાપાલકના કાનમાં શીશુ રેડાવ્યું, કાનની અંદર ગરમ ગરમ શીશુ રેડાવ્યું. એ વખતે એ કર્મ એવું નિકાચિત બંધાઈ ગયું હશે કે કેટલાય ભવો સુધી એ ડિસ્ટ્રોય ન થયું, અને છેક 27મા ભવની અંદર એ કર્મ ઉદયમાં આવ્યું અને એ સૈયાપાલક ગોવાળ બને છે, ભગવાનના કાનમાં ખીલા નાખે છે, ભગવાનના કાનમાં સૂળો ભોંકે છે, અને એવી રીતે એ કર્મ ભોગવાય છે. જુઓ, વચ્ચે ભગવાને કેટલાય માસ ખમણ કર્યા, દીક્ષા લઈને કેટલું તપ કર્યું, પરંતુ એ કર્મ એમણે જે કાનમાં શીશુ રેડીને બાંધ્યું હતું એ ડિસ્ટ્રોય ન થયું, એ તો અકબંધ જ રહ્યું. આપણે માનવું પડે કે એ કર્મની અવસ્થા, એ કર્મ નિકાચિત હોવું જોઈએ, તો જ આવું બની શકે, નહીતર બની ન શકે. જો ઘણો કોઈક ડાઘ એવો હોય છે કપડા ઉપર, કોઈક ડોટ્સ આપણે કપડા ઉપર એવો લાગી જાય છે કે ગમે એટલી લોન્ડ્રીમાં આપણે એ કપડું ધોવા આપીએ છતાં પણ એ ડોટ્સ જશે નહીં. જ્યારે એ કપડું ફાટે છે ત્યારે જ એ ડોટ્સ જાય છે, એ સિવાય જતું નથી. એમાં કર્મ પણ ડોટ્સ જેવું છે, ડાઘ જેવું છે, કે એ પણ આત્માને ભોગવવું જ પડે છે. તપથી એ ક્લીન થતું નથી કે તપથી એ ડિસ્ટ્રોય થતું નથી, એવું સોલિડ ડોટ્સ હોય છે. નિકાચિત કર્મની આપણે આ વાત ચાલે છે. ત્રિપુષ્ઠ વાસુદેવના ભવમાં જે શીશુ રેડ્યું, એ કર્મ વર્ષોના વર્ષો પછી 27મા ભવની અંદર ઉદયમાં આવે છે. આપણે માનવું પડશે કે નિકાચિત કર્મ જ હોવું જોઈએ. અને ત્રીજું દ્રષ્ટાંત આપણે જોવું છે શ્રેણિક મહારાજાનું. એમનું આયુષ્ય નિકાચિત થઈ ગયું કે પ્રથમ નરક જે રત્નપ્રભા છે ત્યાં એ પોતે જશે. એમનું આયુષ્ય નિકાચિત થઈ ગયું, આયુષ્ય કર્મ. 8 કર્મમાં જે 1 નંબરનું આયુષ્ય કર્મ પણ છે, એ કર્મ એમનું નક્કી થઈ ગયું કે એમણે પ્રથમ નરકની અંદર જવાનું. ભગવાન મહાવીર સ્વામીને વિનંતી કરે છે કે મારે નથી જવું પ્રથમ નરકમાં. ભગવાન મહાવીર સ્વામી સમજાવે છે કે ન ભૂતો ન ભવિષ્યતિ, આયુષ્ય કર્મ પણ નિકાચિત હોય છે. જેણે જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય એમાં હવે ફેરફાર ન થઈ શકે, એને એ ગતિની અંદર કમ્પલસરી જવું પડે. શ્રેણિક રાજાને ભગવાન મહાવીર સ્વામી સમજાવે છે કે ગમે એટલું હવે તપ કરવાથી, વ્રત કરવાથી, કૌશક કરવાથી કે પ્રતિક્રમણ કરવાથી પણ આયુષ્ય કર્મને નિવારી શકાતું નથી. બધા આયુષ્ય નિકાચિત જ હોય છે. ચાહે મનુષ્યનું આયુષ્ય હોય, નારકીનું આયુષ્ય હોય, તિર્યંચનું આયુષ્ય હોય કે દેવનું આયુષ્ય હોય. એકવાર જે ગતિનો બંધ પડ્યો એ પડ્યો જ, નો ચેન્જ, એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. આયુષ્ય કર્મ પણ નિકાચિત હોય છે. 3 દ્રષ્ટાંત આપણે જોયા. એક મલ્લીનાથ ભગવાનનું દ્રષ્ટાંત,
બીજું ત્રિપુષ્ટ વાસુદેવનું દ્રષ્ટાંત અને ત્રીજું આપણે શ્રેણિક મહારાજાનું દ્રષ્ટાંત. આજની આપણી વાંચણીનો વિષય હોય છે કર્મની 10 પ્રકારની અવસ્થા. તીર્થંકર નામ કર્મ પણ નિકાચિત હોય છે. હવે એ આપને સમજાવું કે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ જેણે બાંધી એ પણ હવે ભોગવવી જ પડે. 3 ભવ પૂર્વે તીર્થંકર નામ કર્મ બંધાય છે અને ત્રીજા ભવે પછી એ ઉદયમાં આવે છે. એ કર્મ પ્રકૃતિ પણ એવી છે કે એકવાર બંધાઈ ગયા પછી એમાં હવે કોઈ ફેરફાર ન થાય. એ પણ નિકાચિત પ્રકૃતિ છે. કર્મની આ બધી અવસ્થાઓ આપણે જોઈએ. સંસારી જીવો આમાં સમજવાનું એ છે કે સંસારી જીવો પોતાના પરિણામોથી, પોતાના અધ્યવસાયોથી કર્મની અંદર ફેરફાર કર્યા કરે છે. કોઈક વાર અશુભમાંથી અશુભનું શુભમાં સંક્રમણ કરે છે, કોઈક વાર શુભનું અશુભમાં કરે છે. અશુભ કર્મનું આપણે શુભમાં સંક્રમણ કરીએ એ સારું છે, પણ જો શુભનું અશુભમાં સંક્રમણ કરીએ એ ખોટું છે. એ આપણે ન કરવું જોઈએ. બીજું જ્ઞાન એ પણ લેવાનું છે કે જે આપણી અશુભ કર્મ પ્રકૃતિઓ બાંધી છે એના વખાણ કરીને એનો સ્થિતિ અને રસ વધારવો પણ ન જોઈએ. બીજું એ પણ શીખવાનું છે કે આપણાથી જે ખોટું થઈ ગયું છે એનો પશ્ચાતાપ કરીને એ કર્મની સ્થિતિ અને રસ આપણે ઘટાડવાનું છે. બીજું એ પણ શીખવાનું છે કે સારા કર્મને આપણે વિડ્રો ન કરી લઈએ, એને બેલેન્સમાં રાખીએ. સારા જે કર્મ છે એને ખેંચીને આપણે વાપરી ન કાઢીએ. એ બેલેન્સમાં હશે તો આપણને ભવિષ્યમાં, ફ્યુચરમાં એ કામ લાગશે. આ બધી વસ્તુઓને આપણે જોવાની છે. અને અંતે તો સર્વ આ બધી અવસ્થાઓમાંથી બહાર નીકળીને આપણે સર્વ કર્મનો ક્ષય કરીને આ 10 અવસ્થામાંથી બહાર નીકળીને 8 કર્મનો ક્ષય કરીને આપણે મોક્ષે જવાનું છે. કર્મ એટલે જાળ, કર્મ એટલે નેટ. જુઓ, સિદ્ધ ભગવાને બધા કર્મોને નીલ કર્યા. એમની પાસે આ 10 અવસ્થામાંથી હવે એકે અવસ્થા નથી, અને 8 કર્મમાંથી પણ એકે કર્મ એમની પાસે નથી. એમનું બેલેન્સ નીલ છે. એમની પાસે હવે ઘાતી કર્મ પણ નથી અને અઘાતી કર્મ પણ નથી. એમણે કર્મની ગુલામીમાંથી મુક્તિ મેળવી. અહીં સંસારમાં જ કર્મનું સામ્રાજ્ય હોય છે. મોક્ષમાં કર્મનું સામ્રાજ્ય હોતું નથી. મોક્ષની અંદર તો આત્મા સ્વતંત્ર છે. મોક્ષની અંદર તો આત્મા સ્વાધીન છે. સિદ્ધ ભગવાનને પણ એમના બેલેન્સમાં હવે એક પણ કર્મ નથી. 0 બેલેન્સ, નીલ બેલેન્સ. બસ આપણે પણ પેલા અશુભ કર્મને ડિસ્ટ્રોય કરવાના છે. શુભ કર્મની હેલ્પ લઈને આપણે ધર્મ વધારે કરીને આપણા શુભ કર્મને પણ ડિસ્ટ્રોય કરીને આત્માનું જે ઐશ્વર્ય છે એ આપણે પ્રાપ્ત કરવાનું છે. સિદ્ધ ભગવાનની જેમ કર્મરૂપી જાળને આપણે ભેદીને અને આપણે આપણા આત્માને પણ સ્વતંત્ર બનાવવાનો છે, સુખી બનાવવાનો છે. અને આ ગુલામી અને પરતંત્રતામાંથી આપણે મુક્તિ મેળવવાની છે. આજની આપણી વાંચણીનો વિષય હતો 8 પ્રકારના કર્મ અને એ કર્મની 10 અવસ્થાઓ.
પ્રશ્નોત્તરી. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. કર્મની 10 પ્રકારની અવસ્થા કઈ કઈ છે? કર્મની 10 પ્રકારની અવસ્થા કઈ કઈ છે? નીતાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કર્મની 10 પ્રકારની અવસ્થા: બંધ, બીજું ઉદ્વર્તન, ત્રીજું અપવર્તન, ચોથી સત્તા, પાંચમું ઉદય, છઠ્ઠી ઉદીર્ણા, સાતમું સંક્રમણ, આઠમું ઉપસમ, નવમું નિદંત અને 10મું નિકાચિત. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. કર્મના કેટલા પ્રકાર? કર્મના કેટલા પ્રકાર? એમાં અરિયંત ભગવાનને કેટલા કર્મ હોય છે અને સિદ્ધ ભગવાનને કેટલા કર્મ હોય છે? કર્મના કેટલા પ્રકાર? એમાં અરિહંત ભગવાનને કેટલા કર્મ હોય છે અને સિદ્ધ ભગવાનને કેટલા કર્મ હોય છે? દીનાબેન શેઠ. કર્મના 8 પ્રકાર છે. 4 ઘાતી, જય જિનેન્દ્ર, 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ. અરિયંત ને 4 ઘાતી કર્મો હોય છે, એમને કર્મક્ષય કર્યા હોય છે. સિદ્ધ ભગવાન તે 8 અઘાતી કર્મ, એટલે 4 અઘાતી કર્મક્ષય કર્યા હોય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. નિકાચિત કર્મ એટલે શું? તેમાં કયા કયા દ્રષ્ટાંત આપણે જોયા? નિકાચિત કર્મ એટલે શું? તેમાં આપણે કયા કયા દ્રષ્ટાંત જોયા? નિકાચિત કર્મ એટલે શું? તેમાં આપણે કયા કયા દ્રષ્ટાંત જોયા? દીનાબેન શેઠ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નિકાચિત કર્મમાં કોઈ કાંઈ પણ ફેરફાર ન થઈ શકે, તે ચીકણા કર્મ હોય છે. તેમાં ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ, ઉદીર્ણા, તિથિની વધઘટ, જેમ એઝ ઇટ ઇઝ છે એ કર્મ એવું છે તે જ રીતે આપણે એને કમ્પલસરી ભોગવવું પડે છે. તેમાં કોઈ ચેન્જીસ નો કોઈ અવકાશ જ નથી. એમાં આપણે 3 દ્રષ્ટાંત જોયા: મલ્લીનાથ ભગવાનનું, ત્રિપૃષ્ઠ વાસુદેવનું અને ત્રીજું શ્રણિક મહારાજાનું. બરાબર, બરાબર. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. ઉદ્વર્તન અને અપવર્તન એટલે શું? ઉદ્વર્તન અને અપવર્તન એટલે શું? નીતાબેન શાહ. ઉદ્વર્તન અને અપવર્તન એટલે શું? ઉદ્વર્તન એટલે જે બાંધેલું કર્મ હોય એમાં જે સ્થિતિ અને આપણે રસમાં વધારો કરીએ તો એ ઉદ્વર્તન કહેવાય. બહુ સરસ. જેમ કે આપણે કોઈ પાસ્ટમાં કોઈ કર્મ બાંધ્યું હોય અને આપણે રસ રેડી રેડી વખાણ કરીએ તો પછી એ કર્મો વધતા જ જાય, તો એ ઉદ્વર્તન. પણ અપવર્તન એટલે જે આપણે કર્મો બાંધ્યા હોય એની લિમિટ, એની જે સ્ટ્રેન્થ હોય, ટાઈમ લિમિટ હોય, એમાં ઘટાડો થઈ જાય. જેમ કે આપણે કોઈ કર્મ બાંધી લીધું પછી આપણે એનો પસ્તાવો કરીએ, પ્રાયશ્ચિત કરીએ, જેમ કે સામાયિક કરીએ, અને પછી આપણે એનું શુભ ફળ આપણે ઘણી વખત એવું થાય કે શુભ ફળ આપણે ઘટાડી બી દઈએ. સામાયિક કરીને પછી પસ્તાતા કે અરે સામાયિક શું કામ કરી, ટાઈમ બગડી ગયો, એવું બધું કરીએ તો જે શુભ ફળ આપણને મળવાનું એનું આપણે બધું એનું જે ફળ મળવાનું આપણે ઘટાડી દઈએ તો અપવર્તન થઈ જાય. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે છેલ્લું કર્મ, હવે છેલ્લો પ્રશ્ન. સંક્રમણ એટલે શું અને ઉપસમ એટલે શું? સંક્રમણ એટલે શું અને ઉપસમ એટલે શું? સંક્રમણ એટલે શું અને ઉપસમ એટલે શું? બીનાબેન શેઠ. સંક્રમણ એટલે આખું કર્મ બદલાઈ શકે છે. સંક્રમણ એટલે ટ્રાન્સફર. સાતાને આપણે
સાતાને આપણે અસાતામાં લઈ જઈ શકીએ, અસાતાને સાતામાં લઈ શકીએ, સાતાને સાતામાં, અસાતાને અસાતામાં. બરાબર. એક્ઝામ્પલ જેમ કે છાશ ખાટી છે, એમાં થોડીક આપણે સાકર ભેળવીએ તો એ મીઠું થઈ જાય, મધુર થઈ જાય. અને ઉપસમ એટલે કે તે શાંત સંક્રમણ નો થાય, સંપૂર્ણ રીતે એ શાંત જ હોય. જેમ કે પાણીમાં આપણે ફટકડી ફેરવે તો બધો કચરો નીચે બેસી જાય. ત્યારે આપણે શાંત આપણે જયારે હોઈએ છીએ ત્યારે આપણા કર્મ ના જે આત્મ પ્રદેશમાં હોય છે શાંત થઈ જાય છે, અને નિમિત્ત મળતા પછી તેનું ઉદયમાન થાય છે. અને આત્મા આપણું ત્યારે ક્લીન લાગે છે ત્યારે. બરાબર છે. જયારે ઉપસમ ભાવમાં આપણે હઈએ ત્યારે આપણે પોતાને શાંત લાગીએ, આપણને બહુ શાંતિને આપણે ફીલ કરીએ છીએ. જી જી. ખ્યાલ આવ્યો? જી હાજી. હા, થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.